જય માતાજી બધાને. તો ભાવનગર ટ્રીપમાં તમારું સ્વાગત છે. આજે હું તમને બધાને દેખાડીશ તીર્થેશ્વર મહાદેવનું મંદિર અને થોડોક ભાવનગરનો ઇતિહાસ કહીશ. તો ચાલો વિડીયો ચાલુ કરી. ભાવનગરની એક વાત કહું તમને કે કૃષ્ણ કુમારસિંહજીના રાજ વખતે ભાવનગરને ફોરેન કન્ટ્રી સાથે બહુ સારા સંબંધ હતા. એમાં અરબ વર્લ્ડ અને સિંગાપુર સાથે બહુ સારા સંબંધ હતા અને ઘણા બધા ફોરેનરો છે ને એ ટાઈમે ભાવનગર જોવા માટે આવતા. તો એ હતું. એટલે ચાલો નીકળી આપણે તીર્થેશ્વર મહાદેવ મંદિર બાજુ. તો બાઇક અહીંયા રાખીને આ જો મંદિર છે સેન્ટરમાં જ છે એકદમ. બાકી ભાવનગરનું છે ને ડેવલપિંગ કંઈ ખાસું થયું છે એવું નથી કે એરિયા લગભગ મેં જોયા ને બધા એરિયા બહુ સારા છે, વ્યવસ્થિત છે. બાકી છે ને આ બાઇક લઈને આ તરફ જવાનું છે અને અહીંથી આપણે ચડીને જવાનું છે જોવા. એટલે અહીંથી થોડુંક હોન્ડા લઈને ઠીક છે, સવારનો બાઇક હોન્ડામાં રખડો નીકળો ત્યારે હોટલ એટલે થોડુંક હાલીને બસ માની લીધું કે 500 મીટર જ ચડવાનું છે. ત્યાં આવી ગયું પણ વાતાવરણ અહીંયા બહુ શાંત છે ખરેખર. જો અહીંયા ઉપરથી મંદિર આ કંઈક કેરીઓ છે. અહીંથી આ બાજુથી બાઇક લઈને આવવાનું. સિટી વ્યૂ તો આવે છે મને. આ જો ક્યારેક ક્યારેક આમ ખાચામાં બાકી છે ને આવા ઝાડવા દેખાય. જો ઓલા ખાચામાં દેખાય. બાકી એક આની સ્થાપના છે ને તક્ષશિવજી ગોહિલે કરી હતી આ મંદિરની સ્થાપના. બાકી છે ને હું તમને હવે ભાવનગરની સ્ટોરી કહું. અરે ઉપર છોકરાઓ દેખાડો બહુ કરે એટલે શાંત એવી જગ્યા હોય ને અહીંયા મસ્ત 5 મિનિટ બેસું અને થોડીક સ્ટોરી કહું. બાકી મંદિર સારું છે. સાંજના ટાઈમે આવો તો તમે આરામથી તમે બેસી શકો. વાતાવરણ એકદમ શાંત છે અને મંદિરના વિડીયો છે ને મને તો મારામાં ઓછા જ હશે. કંઈક આવું ઇન્ટરેસ્ટિંગ હશે, સારી જગ્યા હશે તો. બાકી પ્રોપર ઓલો વખણાય એવા મંદિર ભગવાન ઉપર શું યાર વિડીયો બનાવવા માટે એ થાય છે. આમ ભગવાન એ એક વન ટાઈપ ધંધો જ થઈ ગયો ને એ હું તમને બધાને ભગવાનના વિડીયો દેખાડવાનો તમે બધા જોવો ને એમાંથી થોડોક આગળ વધો. એટલે એ આપણે નથી કરવું. ભાવનગરની સ્થાપના થઈ હતી 1727માં ભાવસિંહજી ગોહિલે કરી હતી. એટલે એના ઉપરથી નામ પડ્યું ભાવનગર. ભાવસિંહજી ગોહિલ છે ને મારવાડ રજવાડું હતું ને એના પહેલાં એ ત્યાં હતા. એટલે ત્યાં એ ટાઈમે કોમ્પિટિશન બહુ હતો રાજાનો. એટલે એ મેકીને એ આ બાજુ આવ્યા એટલે અહીંયા દરિયો જોયો. એટલે એ જોઈને છે ને અહીંયા સિટી ભાવનગર સ્થાપના કર્યું. એમાં સ્થાપનામાં છે ને એક સિહોર અને એક રાણપુરનું નામ બહુ પહેલાં કંઈક અલગ હતું, પછી રાણપુર પડ્યું. એટલે એ રાજધાની કહેવાની. અને ભાવનગર બનાવ્યું. ભાવનગરના ફરતી કોર એ લોકોએ કિલ્લો કર્યો અને ભાવસિંહજીએ અહીંયા રજવાડું એનું કર્યું. અને આ સામે જોવો તમે, આ છે ને ભાવનગરની જેલ છે ભાઈ. એવડી મોટી દિવાલ છે, માણસ તો હું જાનવર નો થઈ ગયા છે. અને જો ઉપર એક ફેન્સિંગ અને અહીંયા નીચે ફેન્સિંગ એટલે પૂરું થઈ ગયું. બાકી જો હોયથી તો પોલીસ વાળો આગળ બેઠો જ છે. એટલે જેલે ખરેખર જોરદાર છે. બપોરના 12:30 વાગ્યો હશે અને આવી ગયો છું અહીંયા આરામ કરવા માટે. એટલે તમને ખબર હોય તો ભાવનગરથી આપણે એક રોરો ફેરી જાય છે સુરત. એ આપણે બુકિંગ કરાવી છે એટલે ત્યાં જવાનું છે આપણે કાલ સવારનું બુકિંગ છે. એટલે એ કંઈક ગજબ જ અનુભવ રહેશે. દરિયાની અંદર બોટમાં હશે તમારો ભાઈ. તો આ વિડીયો અહીંયા પૂરો થાય છે. તમને ખબર જ છે શું કરવાનું છે. તો હસતા રહ્યો, ફરતા રહ્યો. જય માતાજી.